રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એ નંદુબેન હારું છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હારું છે ને? બેહો બેહો. બેહી તો ગઈ હવે. તો નંદુબેન હારું છે ને? હા. જો ને આ શેરીમાં ક્યાંય રખડવા જવું નથી રહેતું. આ છોકરાઓ ગીલી દંડો અને આ પકડા પટીને એવું બધું રમતા હોય ને. અત્યારે હું આવતી હતી ને તો પડી ગઈ. મારો જો ગોટણ સોવાઈ ગયો. અરે બાપા બહુ દુખે છે મને. માન અહીંયા હાલીને આવી. મેં કીધું નંદુબેન નું ઘર ઓરું છે તો નંદુબેન ના ઘરે વહી જાવ. હવે ચા પાણી નું કઈ પૂછવું છે કે પછી? સારું થયું લે. એ વો બટા ક્યાં ગઈ? જલ્દી ચા પાણી લેતી આય. શું જોઈશે બા? ચા પાણી મનાય. હા બાઉ લેતા આવો હાલો. તમાર બહુ ઢીલી છે હો. હા ઈ તમને નથી ખબર. ખડકું છે અને મારા નંદુબેન ને પાતળા કરી નાખ્યા. જો તો ખરી આઠ પિંજર રાગો છો તમે તો. પણ હવે મારી પાસે તો હું મારા શરીરમાં તમારા જેવા ચાર હમાઈ જાય. વહુ નથી ને ત્યારે તો હું જાડી હતી. વહુ આવી ને ત્યારે હું પાતળી થઈ ગઈ. હારું કર્યું. બહુ નથી જાણે જાડા હતા હો. અત્યારે તો હાવ કેવા જેવું નથી રહ્યું. નંદુબેન આ કે મારી બાજુવાળી રહેશે ને કહેતી હતી કે નંદુબેન ની વહુ તો જો કેવી છે. હાવ પાતળી પાતળી મતલબ કે જાડી જાડી. નંદુબેન તો હાવ બિસાડા હુકાઈ જશે બળતરામાં ને બળતરામાં. હા એમ કહેતી હતી. લગભગ તમારું ક્યાંથી આવી છે? વહુ તો જાડી છે પણ તમે આ પાતળા થઈ જાશો. તમારું ક્યાંથી આવી છે હો? હા ઈ તો કેતી જોઈ. એમને મોતી ઉતરાયો છે. હા સાચી વાત છે. હવે તમારી વહુ ક્યારે આવશે? હમણે આવશે. જાવડિયા બોલાવો ને. અરે વહુ બટા ક્યાં ગઈ? ચા પાણી લઈને આવ. હવે નંદુબેન આપણે તો ભગવાનના નામ લેવાના તો યાર આવ્યો. બહુ ગયડો સા કરી નાખ્યો છે. ખબર નહીં પડતી હોય ડાયાબિટીસ છે તો અહીંયા. મારે તો નથી પીવો હો ભાઈ. હવે લા તમારી આઈ મૂકી દઉં. હું ખુશી બેન ગામમાં હું બીજી પંચાયત આલે હે. એ મારી બાજુમાં ડોહી નથી રહેતી. ઈ તો આ રસ્તામાં જાતી હતી ને તા તો એક્સિડન્ટ થઈ ગયું ને તા તો બે પગમાં પાટા આવ્યા. પાટા બે પગમાં ફ્રેક્ચર થઈ ગયા. હા માથું આય ફોડી નાખ્યું છે એને તો. તાઈ બેટી બેટી રોતી હતી બિસાડી. નંદુબેન એની વાત કરું ને એટલે મને બાકી આપણા બેની દોસ્તી એટલે શ્રી કૃષ્ણ ને આલા કયા હું કહેવાય ને? આઈ શ્રી કૃષ્ણ ને સુદામા જેવી દોસ્તી છે નંદુબેન આપણી. બીજી વાત કરી બહુ દાંત કાઢ લીધા. તમારું બહુ ઢીલી છો. 1 કલાક કરી સા બનાવવામાં. હું દાંત કાઢો છો? તમારું બહુ કહેવાય મને હું દાંત કાઢે છે. બે માં દાંત કાઢો છો?
હે તા તો મને ઝાડા થઈ ગયા ખાઈ આખો દી બાથરૂમ માં બેઠી મેં નતું ખાધું એટલે મને નથી ખબર. હારું કર્યું બેન તમે નો ખારું ઝાડા થઈ જા ઝાડા આટલું છે ને ઈ બધુંય વયું જા હવે હું જાઉં હો હા કાલ પાછી આવીશ હા ચાલ જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે હું જાઉં મારી વહુ રાંધતી હશે રાંધવાનું થઈ ગયું હશે ને તો અહીંયા જઈને ડાયરેક્ટ ખાવાનું જ રે હો જાઉં છું તઈ હા હા જાઓ હો નંદુ બેન હા મને તો પૂછ્યું નહીં ખુશીએ કહે ને અમાર ઘરે વાઈફ અને ઈવડી તો અહીંયા ખાવા પોગી જાય છે. માર વહુએ બરાબર જ કર્યું નો ખાવા દીધું ઈ. ડોકરી હોઈ ગઈ છે ત્યાં દિન મને શાંતિ છે મને તો એમ થાય છે કે ગળકું દબી નાખો લે બા તો હુતા છે બા એ બા ઉઠો તો ખરી હું અહીંયા રોકાવા આવીને તમે હુતા છો હે લ્યો બા લ્યો આશીર્વાદ આપો બા કેમ હારું છે ને તમને હા હારું જ છે. હા મેં કીધું ઓલી બાઈ હાવ બાને ગડી ગયા બા હાસવતી જ નથી મેં કીધું હું 10 દી અહીંયા રોકાઈ આવું ને તો કઈક બા જાડા થઈ જાય હા પણ નીવડી તો મને ગળું જ ખડાયા રાખે તીખું વતન ખડાવે. તીખું ને ગળું ખવડાવે છે તમને તમને ડાયાબિટીસ છે તોય ગળું ખવડાવે છે આટા વગરની એનો તો વારો કાઢ નાખવું જો બા તમે બા મને અહીંયા મારી હાવ હક નથી લેવા દેતી નકરું કામ જ કરાયા રાખે છે એટલે મેં કીધું અહીંયા થોડુંક હાલી જાઉં ને આટો માર સારું થયું બટા અહીંયા આવી ગઈ ન્યા તો તને મને એમ જ કર્યા રાખે. હા બા એટલે તું અહીંયા હાલી આવી મેં કીધું હાલી જાઓ હવે બસમાં બેહી ગઈ ને અહીંયા સીધી જો બધાય કપડાય લઈ આવી છું હે ઓહો ગાભા લઈને આવી છો. હા બધું લઈને જ આવી છું અહીંયા 15 દી રોકાવું છે 15 દી ઓલી બાઈને તો સીધી દોર દેવી કરી નાખવી છે સીધી દોર દેવી ક્યાં ગઈ બાઈ ન્યા અંદર રહી રાડું પાડ તો આવશે. હા અંદર બેઠી બેઠી ટેસડા જ કર્યા રાખે છે ટેસડા એ બાઈ આવો આવો સંજુબેન હા આવ્યા હવે કઈ ખારી ધ્યાન રાખજો ને સારું ખાવાનું બનાવી નાખો હું ધ્યાન રાખું છું ને ખાવાનું બનાવું જ છું બહુ બનાવાસ ખબર છે ઈ તો કેવું તું બનાવાસ ખાવાનું નથી બનાવતી તું માણાને બનાવાસ તઈ આવી ચીકડી ચૂપડી વાતુમાં બધાને બનાવ્યા રાખસ શરમ નથી આવતી તને જો મારી હાટુ છે ને દૂધ પાક બનાય પછી છે ને ઓલી ઘી વાળી ઓલી નાન ખટાઈ બનાય ઘી વાળી નાન ખટાઈ ડેરી આયલી જાય છે ને બનાવી આવજે હા દાય ઢોકળી બનશે ખાવે તો ખાજો નો ખાયો તો નો ખાતા કા દાળ ઢોકળી બનશે મારી પસંદનું જ બનશે બધુંય ના નહીં બને બા કેવો જીબડો તો જો એની માં જેવો તો જીબડો છે આવડો જીબડો છે હામે હામું બોલે છે પણ હવે તું ચૂપ રહે ને અહીંયા આવી છે મારી દીકરી તો અહીંયા તો ચૂપ રહે. ઘેટી બાઈ પણ હાવ હમતી નથી હવે જા ચા પાણી તો બનાય હા બનાવું છું પાછી દૂધ પાક બનાવી નાખજે હા હવે ઘેને દૂધ પાક ન બનાવ્યો ને તો મારીને તોડી નાખીશ વહુ. બા અને તો મારી માઈને તોડી નખાય ને એના બાપાને ઘરે જવા દેવાય હા એમ જ કરું સાઈજ. હા હા બેટા તને હારું છે ને હારી અને જમાઈ હું કામ નો આવ્યા એને અહીંયા કામ ન હોય હા એટલે હા બધુંય સારું છે હો મારે તો બા હવે
હુઈ જા ને હું આ બાજુ હુઈ જાવી ભલે બનાવ્યા રાખતી બધું હાલ હું થાકી ગઈ છું હાલો હુઈ જા તમે અહીંયા હુઈ જાઓ હાલ લે હું તો આ બેન ના ઘરે આવ્યો ને બેન ની તારે હુતા છે બેન આવ્યો ભાઈ આવો ભાઈ હા લે બેન બોગા મામા આવ્યા લાગે છે બેહો મામા હારું છે ને બટા તને હા યો હા ભાઈ આવ્યો લાગે છે બેહો અહીંયા મેં તો કીધું આજ બેન ના ઘરે જાવ થોડી ખુવાણ કરવા જાવી મેં કીધું હે ભાઈ બેન તો આરામ કરે છે અહીંયા. હું કરું ભાઈ નબળાઈ આવી ગઈ છે તો હું તો પડે ને અરે બેન જાજી બળતરા નો કરાય ને કે તું મરી જાય કોઈ તને યાદ નહીં કરે એટલે બહુ બળતરા નો કરાય આપણા શરીરનું ધ્યાન રખાય તઈ હું એ સમજાવું છું સમજતા જ નથી ઓલી બાયની નકળી બળતરા કર્યા રાખે છે હા ઈવડી તો ગળ્યું આય મનાવે ને તીખું આય મનાવે હે પણ બેન તારે કઈ નો દેવાય મામા તમને હું કહું ગળ્યું ખાઈ ડાયાબિટીસ કરાય નાખી અને તીખું ખાય એટલે ઝાડા થઈ જાય મારી માને તો પત્તાય નાખ્યા મામા હું કહું તમે 1 મહિનો છે ને તમારી આ રકાવા લઈ જાઓ હાથવજો અહીંયા હારા જાડા કરીને મોકલી દેજો પાછા બટા અહીંયા ક્યાં હચવાય એમ છે ત્યાં લઈ જાવું ત્યાં કઈ રહેતા જ નથી ઘડી કોઈમાં કઈ ચાલો મારા ઘરે મને મૂકી જાવ મારે તો બટા ઘડી ઓળીએ ધક્કા ખાવાને અરે બટા એક દી તો બધાયને પતી જ જવાનું હું જુવાનો તો ત્યારે કેવો હતો પણ તારી મામી મને ભરકીને ખાઈ ગઈ એટલે બધાયને એક દી તો ઉપર વ્યૂ જવાનું વેલું કે મોડું બટા હાસી વાત હું નંદુમાં હારું હે ને હા બટા હારું છે અને બટા તું ક્યારે આવી હું હજી હમણાં જ આવી મેં કીધું આટો મારી આવું બા હાવ ગળી ગયા છે ગળી તો બટા ઘર બાજુ આંટો મારવા આવજે હા આવી હું બેન તમે હમણાં થી આવ્યા હો ના કોણે કીધું ઈ તો પથારા તમારા પડ્યા હતા ને મેં કીધું હમણાં થી આવ્યા ના હવે હું તો અહીંયા મહિનો થી રોકાવા આવી છું એવું બેન ઘર બાજુ આવજે હા મામા હું આવી જાઉં ઘર બાજુ હાલો તો હું જાઉં હો હાલ બેન જય માતાજી જય માતાજી જય માતાજી હાલો આ તો જાય મામા ની આવ્યા હતા નહીં ઓલી બાએ દૂધ પાક બનાવ્યો કે નહીં નથી બનાવ્યો એ બહુ બટા દૂધ પાક બનાવ્યો નથી બનાવ્યો મારો લોહી પી જાવ દૂધ પાક પીવો છે તારું લોહીમાં મજા નહીં આવે હો એટલી નથી બનાવ્યો લુકબા આજા બનાવી પીવા મળો બા હું કે છે હંભળો તો ખરા અને ધોકાઈ નાખો તમે હું તો ઈ જ સલાહ દઉં છું અને ધોકાઈને એના બાપાને ઘરે કાઢો એ સાની મોની દૂધ પાક બનાય આયા તો મને ગળ્યું ખડાવે તીખું ખડાવે અત્યાર તો દૂધ પાક બનાઈ દે નથી બનાવવાનો જો તો સંજુ બટાનો પાક બહુ બગડ્યો છે હેને આને તો હેને ધોકો બોકો લાઈ તો હું એને મારું અને તો હાથેથી ટીપી નાખો બા દેખાડા તમારા હંભરાય છે આમ આહુ હવે બે લોંદો થઈ ગયું આ બાજુ બેહો હું થયું પણ ઈ તો કયો અમને આવડિયા બોલી મને તેને ગળ્યું અને તીખું ખડાવે છે અને હેને મારી હેને બટાની હાઈરે આમ હેને બાજે છે એમ? વાતો કરે છે એમ બાજે છે હોતન
એટલે તું આવો અત્યાચાર ન કરતી હોય તો ગીડું ને તીખું ખવડાવશે એમને હે? હા તઈ હું આવડિયાને બેન જરા ખંજાય એમ નો કરાય. નંદુ માની હવે ઉંમર થઈ ગઈ ને હાચવવાના હોય તમારે. આવડિયાને અમે કીધું ને કે દૂધ પાક બનાવી દે તો દૂધ પાક કે છે નથી બનાવો. હવે એમાં તે બનાવી દીધું હોત તો એમાં તારું શું વાયું જાત? આ ડોસીનું તું લોહી તો પી ગઈ, તે બધું ખડકી લીધું, જામી ગઈ, જામિયા લાડવા જેવા ગાલ થઈ ગયા. ઈ તો જો પેલા સાચી વાત છે. અને નંદુમાં તમારે હવે થોડું ઘણું જાતું કરાય. ભટકાઈ ગયું છે, કલકું ફિટ થઈ ગયું હવે. હા ને તમે આમના ઉપર વ્યા જાહો ખબર નહીં રે. એલા એ નોખા પડો એ. નંદુમાં રહેવા દ્યો. હે ભગવાન. આજણ આ બેયમાં માથાકૂટ કરવા જેવું નથી તો ભાઈને જ રાખશે. હાલો આપણે જ આવી. અને આ બેયને ચડાવવા વાળી આ છે ઈ ખબર પડી ગઈ. હા હા હું આવવાના નણંદ ન પડાય. નીકળો હાલો. હેલો મિત્રો હું છું સહદેવ ચારોલિયા. હેલો મિત્રો હું છું નંદની ચારોલિયા. હે હેલો મિત્રો હું છું ખુશી ચારોલિયા. હું છું સોનુ ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય